લોકસભામાં પરિસમન બિલ લાવવા પર વોટિંગ શરૂ થઈ ગયું છે. સંસદમાં પરિસમન બિલ લાવવાના પ્રસ્તાવ પર હવે વોટિંગ થયું છે. બિલ રજૂ કરવાના સમર્થનમાં 207 મત, જ્યારે બિલ રજૂ ન કરવાના સમર્થનમાં 126 જેટલા મત પડ્યા છે. તો લોકસભામાં 3 મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા છે. તો પરિસમન બિલ લાવવા પર અત્યારે વોટિંગ કરવામાં આવ્યું. સંસદમાં પરિસમન બિલ લાવવાના પ્રસ્તાવ ઉપર વોટિંગ થયું છે, પરંતુ બીજી તરફ સમર્થનમાં અનેક વોટ, જ્યારે વિરોધમાં પણ અનેક વોટ પડ્યા છે. બિલ રજૂ કરવાના સમર્થનમાં 207 મત, જ્યારે બિલ રજૂ ન કરવાના સમર્થનમાં 126 જેટલા મત પડ્યા છે. 3 મહત્વપૂર્ણ વિધેયક છે, તેની ઉપર ખાસ ચર્ચા પણ ચાલી રહી છે. અત્યારે પરિસમન વિધેયક 2026 પણ લોકસભામાં રજૂ થઈ ગયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સંશોધન વિધેયક પણ રજૂ થઈ ગયું છે. કાયદા મંત્રી દ્વારા આ બિલ છે તેને રજૂ કરવામાં આવ્યું. 2 બિલ કાયદા મંત્રી દ્વારા, જ્યારે 1 બિલ ગૃહમંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. મહિલા અનામત પર પણ હવે ફાઇનલ મહોર છે. સંસદમાં પરિસમન બિલ લાવવાના પ્રસ્તાવ ઉપર પણ વોટિંગ થયું છે. 28 કલાક નારી શક્તિ બિલ પર ચર્ચા પણ હવે ચાલશે. એક તરફ સરકારની નારી વંદન અને બીજી તરફ વિપક્ષની ચિંતા પરિસમન. લોકશાહીનો જાણે હવે એક નવો જ અધ્યાય શરૂ થવાનો હોય તેવા પણ એ દ્રશ્યો લોકસભામાં દેખાયા છે. આગળ રાજ્યસભામાં પણ તેને લઈને વોટિંગ શરૂ થશે, પરંતુ એ પહેલા લોકસભામાં ચર્ચા થઈ રહી છે અને એ પહેલા વોટિંગ કરવામાં આવ્યું. પરિસમન બિલ ઉપર ખાસ સૌથી પહેલા તો વોટિંગ કરવામાં આવ્યું છે. કયા 3 મહત્વના બિલ રજૂ થયા છે? સૌથી પહેલા તો કેન્દ્ર શાસિત પ્રદેશ સંશોધન વિધેયક રજૂ થયું છે, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેની માટે આ બિલ રજૂ થયું છે. વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામત છે તે નક્કી કરવામાં આવશે. આ એક મહત્વની બાબત. જનસંખ્યાના આધારે હવે સંસદમાં સાંસદોની જે ભાગીદારી છે તે પણ રહેશે. સંસદમાં સદસ્યોની સંખ્યા વધારવાનો આ બિલ થકી એક ખાસ ઉદ્દેશ્ય છે. સંવિધાન સંશોધન વિધેયક થકી આ એક ખાસ મહત્વપૂર્ણ જે નિર્ણય છે. લોકસભા અને વિધાનસભાની જે બેઠકો છે તે પરિસમન વિધેયકના આધારે વધશે, જેની ઉપર અત્યારે વોટિંગ પણ થયું છે. બેઠકો વધારવા માટેનું આ એક વિધેયક છે અને એના સમર્થનમાં 207 જેટલા મત પડ્યા છે. લોકસભા અને વિધાનસભાની જે બેઠકો છે તેનું નવું જ એક માળખું છે તે પણ હવે આ બિલ બાદ તૈયાર કરવામાં આવશે. આ બિલની જ્યારે અમલવારી થશે અને ત્યારબાદ આ માળખું તૈયાર કરવામાં આવશે. આ 3 મહત્વપૂર્ણ બિલ છે જે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ માટે ખાસ એક મહત્વપૂર્ણ બિલ છે. તેની સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક મહત્વપૂર્ણ બિલ છે અને લોકસભા અને વિધાનસભામાં સીટો વધે તેના માટેનું આ એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેની ઉપર હવે સંસદના બંને સદનમાં ચર્ચા પણ કરવામાં આવશે અને વોટિંગની પણ શરૂઆત થઈ ગઈ છે. અને પરિસમન બિલ પર 204 જેટલા સમર્થનમાં વોટ મળ્યા છે, જ્યારે 207 કરતા ઓછા વોટ વિરોધમાં મળ્યા છે. પ્રસ્તાવ પર અત્યારે વોટિંગની શરૂઆત થઈ, ચર્ચાની પણ શરૂઆત. કેટલી બેઠકો વચ્ચે તેની ઉપર નજર કરી રહીએ. લોકસભામાં 543 થી વધીને 850 જેટલી બેઠકો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 35 બેઠકો અને મહિલાઓ માટે અનામત છે તેમાં 273 બેઠકો થવાની છે. તેની અમલવારી એટલે કે આ જે બિલ છે તેની અમલવારી જ્યારે શરૂ થશે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે. Constantly opposing this. Women's reservation is something which has been agreed by all parties, and delimitation is only on the basis of the same pro rata representation which each state is enjoying in the Lok Sabha at present. So there is no change in the format as such. Now if the population increases, Lok Sabha MPs have got 20 lakh, 30 lakh voters, there needs to be some change which has to be done. And that is the only reason. It should not be opposed only for the sake of opposition. Agreed, southern states have done well in population control. They should not be penalized. And that is also the intention of the government, to keep these seats frozen as per the old population. So only 50% of the seats based on the existing seats as per each state is only going to be increased. And that is why a larger understanding of the issue is required rather than only opposing for the sake of opposition. Sir, good morning. Sir, my
તો મહિલા અનામત કાયદામાં સુધારો કરતા 3 બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બિલમાં 2029થી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતનો પ્રસ્તાવ છે. देखिए, सबसे पहले तो पूरा विपक्ष 2023 में ही महिला आरक्षण के समर्थन में सर्वसम्मति से पास हुआ. महिला रिजर्वेशन पे किसी भी ऑपोजिशन को कोई भी आपत्ति नहीं है. हम लोग तो चाह रहे थे 2024 में ही जो 543 सीटें हैं उन्हीं में महिलाओं को 33% रिजर्वेशन दे दी जाए. उस वक्त भी सरकार ने, भाजपा ने क्या पेच फंसाया? नहीं, पहले जनगणना, फिर परिसीमन, फिर हम 29 तक लगभग महिलाओं को रिजर्वेशन देंगे. 30 महीने मामला उन्होंने गौन रखा. अचानक से उनको याद आया और 30 महीने के बाद सदन चल रहा है, स्पेशल सत्र बुला के अब कह रहे हैं कि हम महिला रिजर्वेशन कर रहे हैं. अब हम जो सेंसेक्स है, जनगणना है, उसकी जरूरत जो 26 में चल रही है, जरूरत नहीं है. हम डिलिमिटेशन करके महिलाओं को उनका रिजर्वेशन देंगे. વાવ